પાટનગર ગાંધીનગરના અડાલજ પાસેથી 3 આતંકી પકડાયા। આઈએસઆઈએસ મોડ્યુલ સાથે સંકળાયેલા આતંકીઓની ધરપકડ। ત્રણેય આતંકીઓએ દેશમાં હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું હતું। અનેક વખત ગુજરાત સહિત અન્ય રાજ્યોની રેકી કરી ચૂક્યા છે। આતંકીઓ પાસેથી હથિયાર પણ કબજે કરવામાં આવ્યા। પહેલા એક આતંકીની ધરપકડ, પૂછપરછ બાદ અન્ય 2 પકડાયા। ગુજરાત એટીએસે આતંકીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। તો ગુજરાત એટીએસને એક ખૂબ જ મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી છે। 3 આતંકીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। પાટનગર ગાંધીનગરના અડાલજ પાસેથી 3 આતંકીની ધરપકડ કરાઈ છે। તો આ પોલીસ જાપ્તામાં જે આ 3 શખ્સોને તમે જોઈ રહ્યા છો, આ 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। પહેલા એક પકડાયો હતો, પૂછપરછમાં અન્ય 2 લોકોની પણ ધરપકડ કરાઈ છે। આ જે આતંકીઓ છે, આઈએસઆઈએસ મોડ્યુલ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે। ત્રણેય આતંકીઓએ દેશમાં હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું હતું। હાલ તો પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે અને પૂછપરછમાં હજુ વધારે વિગતો સામે આવશે કે ક્યાં આ જે આતંકીઓ છે એ હુમલો કરવાના હતા, કોની સાથે સંકળાયેલા છે, તમામ વિગતો સામે આવશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપક છે આપણી સાથે। દીપક, આજે 3 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે, એ મુદ્દે શું નવી અપડેટ્સ મળી છે? બિલકુલ, જે પ્રકારે એટીએસને સૌથી મોટી સફળતા મળી અને આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા છે, આતંકીઓ મામલે જે અપડેટ મળી રહી છે, 2 આતંકી એ યુપીના રહેવાસી છે અને એક આતંકી હૈદરાબાદનો રહેવાસી છે। આ ત્રણેય આતંકી પાસેથી 3 પિસ્તોલ અને જીવતા કારતૂસ જે છે તે કબજે કરવામાં આવ્યા છે। માનવામાં આવી રહ્યું છે કે જે આતંકી મોડ્યુલ સાથે આ લોકોની વિચારધારા લોકો સુધી પહોંચાડતા હતા અને તેઓ ષડયંત્ર રચવાના હતા કે દેશના અન્ય રાજ્યો અને કેટલાક સ્થળો પર તેમના દ્વારા હુમલાનું ષડયંત્ર કરવાનું હતું અને તે જ બાબતે થઈને તેઓ ગુજરાત આવ્યા હતા। ગાંધીનગરના અડાલજ ખાતેથી તેઓની ધરપકડ કરવામાં આવી છે। 3 જે પિસ્તોલ જે છે તે પણ કબજે કરવામાં આવી છે અને ક્યાંક હથિયારની આપ-લે પણ કરવામાં હતા। એટલે કે આ બંને જે યુપીના આતંકીઓ છે અને હૈદરાબાદનો આતંકી છે, તેમનું બેકગ્રાઉન્ડ શું છે, તે કયા પ્રકારે આ આતંકી મોડ્યુલ સાથે જોડાયા હતા, તે તમામ બાબતોને લઈને થોડી વારમાં જ એટીએસના જે વડા છે તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસા કરવામાં આવશે। પરંતુ અત્યાર સુધી જે અપડેટ મળી રહી છે કે આતંકીઓ બહારના નહીં પરંતુ તેઓ આતંકી સંગઠનો સાથે જોડાયા અને તે આ આઈએસઆઈ મોડ્યુલ સાથે જોડાયા હતા, તેમની વિચારધારા સાથે જોડાયા અને હવે તેમને જે અંજામ આપવાના હતા જે ગુનાને, કે જે ષડયંત્ર કરવાનું હતું હુમલાનું, તે પહેલા જ આતંકવાદીઓ જે છે તેમને એટીએસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે અને હવે થોડી જ વારમાં સમગ્ર ઘટના જે છે કે જે આતંકી પકડાયા તેમનું ષડયંત્ર શું હતું, ક્યાં હુમલો કરવાના હતા, તે તમામ બાબતોને લઈને પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસા થશે। જી બિલકુલથી દીપક, સવાલ તો અનેક ઉઠી રહ્યા છે અને તમામ જે સવાલના જવાબ છે એ તો સ્પષ્ટ છે કે પ્રેસ કોન્ફરન્સ બાદ જ મળશે, પણ સવાલ સાથે એક એ પણ ઉઠી રહ્યો છે કે આટલી કડક સુરક્ષા વ્યવસ્થા અને તેની વચ્ચે પણ આવા જે આતંકીઓ છે એ ઘૂસણખોરી કરવામાં પણ ફાવી જાય છે। મહત્વની બાબત એ છે કે એટીએસ જાગૃત હતું, કારણ કે જે વોચ રાખવામાં આવી હતી આતંકીઓ ઉપર, તેમની ગતિવિધિઓ ઉપર, ક્યાંક તે લોકો દ્વારા કેટલીક એપ્લિકેશનો હતી, તે એપ્લિકેશન મારફતે આજે આઈએસઆઈ અને અન્ય જે પહેલા પકડાયા હતા એક્યુઆઈ કે જે સંગઠનો છે અને તેમની વિચારધારા ફેલાવવાનું કામ કરતા હતા, તેમનો પ્રચાર પ્રસાર કરવાનું કામ કરતા હતા। એટલે કે આ બાબતો થઈને તેમની વિચારધારા સાથે જે યુપીના 2 યુવકો અને હૈદરાબાદનો યુવક કે જે આતંકી બની ગયા અને તેઓ દ્વારા ષડયંત્રની અંદર એક ભાગ બનવાના હતા, તે પહેલા જ આતંકી આ ત્રણેયને પકડી લેવામાં આવ્યા છે। તેમની પાસેથી હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે। હથિયારો એક્સચેન્જ કરવાની વાત હતી, તે તમામ બાબતોને લઈને થોડી વારમાં ખુલાસા થશે। પરંતુ એક મહત્વની બાબત છે કે આ મોટી સફળતા કહેવાય કે જે આતંકી પકડાયા છે તેમના દ્વારા કોઈ પણ ષડયંત્ર કરવામાં આવે તે પહેલા જ તે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે। જી બિલકુલ દીપક, રાહતની વાત તો અહીં એ જ છે કે આજે આતંકીઓ છે એ કોઈ પણ પ્રકારનું કોઈ એવું કૃત્ય આચરે કે જેનાથી દેશ અને દેશવાસીઓને નુકસાન થાય એ પહેલા તેમની ધરપકડ કરી લેવામાં આવી। પરંતુ સાથે સવાલ એ થઈ રહ્યો છે કે આવા આતંકીઓ અગાઉ પણ ભૂતકાળમાં અનેક આતંકીઓ ઝડપાયા છે કે એમને ઠાર પણ કરવામાં આવ્યા છે, પરંતુ અવારનવાર આટલી કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે પણ આવા આતંકીઓની જે મોડસ ઓપરેન્ડી છે એ ક્યાંક ને ક્યાંક લોકોને નુકસાન પહોંચાડવાની છે। બિલકુલ, જે પ્રકારે એમની વિચારધારા, જે આઈએસઆઈ સંગઠનો હોય છે, જે આતંકી સંગઠનો હોય છે, તેમના પ્રચાર પ્રસાર માટે થઈને જે યુવકો ને માઇન્ડ વોશ કરવામાં આવતા હોય છે, તેમનો વિચારધારા સાથે જોડવામાં આવતા હોય છે અને તે લોકો જ આતંકી બની જતા હોય છે। ત્યારે હવે આ જે 3 યુવકો, 2 યુપીના અને એક હૈદરાબાદનો, તેની સામે કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે અને એટીએસ દ્વારા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। તેમના આકા કોણ હતા, શું ષડયંત્ર રચવાનું હતું, કે આ હુમલાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો, તે તમામ બાબતોને લઈને ખુલાસા થશે। પરંતુ
તેમનો પ્લાન જે ઘડવાનો હતો તેઓ હથિયારો સાથે ગુજરાતમાં આવ્યા. અડાલજ ખાતેની તેમની ધરપકડ થઈ ગઈ, એટલે કે તેમનો પ્રયાસ જે છે તે હુમલાનો નિષ્ફળ રહ્યો છે. જી બિલકુલથી દીપક, એક સવાલ એ થઈ રહ્યો છે કે આ જે આતંકીઓ છે ગાંધીનગરથી તેની ધરપકડ કરવામાં આવી છે, તો શું અહીંયાથી પણ એમને કોઈ મદદ પૂરી પાડી રહ્યું હતું કે કેમ? એ તમામ બાબતોને લઈને પ્રેસ કોન્ફરન્સમાં વસ્તલ ખુલાસા થશે કે આખરે તેમને પનાહ કોના દ્વારા આપવામાં આવી હતી, કોના ત્યાં રોકાયા હતા, કઈ રીતે રોકાયા હતા. જો તેઓ આતંકી છે તો તેમના દ્વારા કોઈ અન્ય ડોક્યુમેન્ટ પર રોકવામાં આવ્યા હતા, નામ બદલીને રહેતા હતા, તે તમામ બાબતોએ ખુલાસા થશે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે એટીએસને એક સફળતા મળી છે કે કોઈ પણ પ્રકારે આ લોકોની જે ગતિવિધિ છે તેના પર દેખરેખ રાખવામાં આવી. તે લોકો કોઈ હથિયારો આપલે કરે તે પહેલા જ તેમને પકડી લેવામાં આવ્યા અને એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું તેમના દ્વારા કે કેટલાક સ્થળો પર હુમલો કરવાની બાબત હતી. તે તમામ બાબતો પહેલા તેમને પકડી લેવામાં આવ્યા છે. એટલે કે કોના મારફતે અહીં આવ્યા હતા, કઈ વિચારધારા સાથે જોડાયા, કયા આતંકી સંગઠન સાથે જોડાયા, તે તમામ બાબતોને લઈને ખુલાસા થશે. જી બિલકુલથી દીપક, એટીએસે ખૂબ જ સરસ રીતે આ ઓપરેશનને પાર પાડ્યું છે. તો દીપક, આ ઓપરેશન કેવી રીતે ચલાવવામાં આવ્યું હતું? અધિકારીઓ જે છે તેમના દ્વારા એક દેખરેખ રાખવામાં આવી. તેમના જે સર્ચ ઓપરેશન છે તેની અંદર કેટલાક જે યુવકો છે યુપીના 2 હતા અને એક હૈદરાબાદનો, તેઓ આતંકી સંગઠનો સાથે સંપર્કમાં હતા, તેમની વિચારધારાઓ સાથે સંપર્કમાં હતા, એટલે કે તેમને ટ્રેસ કરવામાં આવ્યા, તેમની ગતિવિધિ પર ધ્યાન રાખવામાં આવ્યું અને જેવા જ તે લોકો અડાલજ પાસે પહોંચ્યા અને ત્યાં તેમની ગતિવિધિ શરૂ થઈ તેવા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. એટલે કે આ તમામ બાબતોને લઈને અત્યારે હાલ જે પ્રકારે આ ત્રણેય આતંકી છે, 2 યુપીના છે અને એક હૈદરાબાદનો છે, તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને એટીએસ દ્વારા તેમને અત્યારે હાલ ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે ક્યાંક જે પ્રકારે પહેલા AQIS ના જે આતંકીઓ 4 પકડાયા હતા કે તેઓ પણ જે અલ કાયદાના સબ કોન્ટિનેન્ટ વિચારોને ફેલાવતા હતા, તેમની ગતિવિધિને આગળ વધારતા હતા, તેવા જ આ યુવાનો છે. એટલે કે આ આતંકી બન્યા, પરંતુ તેઓ ત્યાંથી આવ્યા નહોતા, અહીંથી જ આતંકી બન્યા. તે તમામ બાબતોને લઈને હવે ખુલાસા થશે કે આખરે તે કોણ છે, તેમનું બેકગ્રાઉન્ડ શું છે, કઈ રીતે તે લોકો આ આતંકી સંગઠન સાથે જોડાયા, તે તમામ બાબતોને લઈને હવે થોડી જ વારમાં ખુલાસા થશે. જી બિલકુલ બિલકુલ દીપક, આપ માહિતી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. સમાચાર યથાવત રહેશે. સાથે સંકળાયેલા આતંકીઓની ધરપકડ કરાઈ. ત્રણેય આતંકીએ દેશમાં હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું હતું. અનેક વખત ગુજરાત સહિત અન્ય રાજ્યોની રેકી કરી ચૂક્યા છે. એક આતંકી હૈદરાબાદનો અને 2 ઉત્તર પ્રદેશના વતની છે. આતંકીઓ પાસેથી 3 પિસ્તોલ અને કારતૂસ પણ કબજે કરાઈ છે. હથિયારોની આપલે કરવા માટે આતંકીઓ ગુજરાત આવ્યા હતા. પહેલા એક આતંકીની ધરપકડ, પૂછપરછ બાદ અન્ય 2 પકડાયા. ગુજરાત એટીએસે આતંકીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. અને એ માણસની જે ટેકનિકલ ઇન્ફોર્મેશન છે એના ઉપર કામ કરવામાં આવેલ, આના સીડીઆર લોકેશન્સ વગેરે બધું લેવામાં આવેલો. એ માણસની લોકેશન્સ જાણતા ખબર પડી કે હાલમાં જ હૈદરાબાદથી બાય રોડ અમદાવાદ ખાતે આવેલ છે. એના મુવમેન્ટને ટ્રેક કરતા પરમ દિવસે ઇવનિંગમાં અડાલજ ટોલ નાકા પાસેથી એક આંધ્રપ્રદેશ નંબરની ગાડી મળી આવેલ, જેમાં એક માણસ બેસેલો હતો, જેની આઈડેન્ટિટી પૂછતા જે ઇન્ફોર્મેશન વાળો માણસ હતો એ જ એની અંદર હતો. એ માણસની પંચો રૂબરૂ સર્ચ કરવામાં આવેલો. એ દરમિયાન અમને એના પાસેથી 2 ગ્લોક પિસ્ટલ, એક બેરેટા પિસ્ટલ અને 30 લાઈવ કાર્ટ્રીજ મળી આવેલા. સાથે સાથે એની પાસે એક 4 લીટર જેવો લિક્વિડ પણ હતો, જેની પ્રારંભિક એને બતાવવા મુજબ એ કેસ્ટર ઓઇલ છે, એ એની ગાડીમાંથી સીઝર કરવામાં આવેલ અને બીજી થોડી ઘણી રૂટીન વસ્તુઓ પણ એનાથી મળી આવેલી. એની ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલી. ઇન્ટ્રોગેશનમાં સૌથી પહેલા આ પૂછપરછ કરવામાં આવેલો કે ભાઈ એનો શું ઇતિહાસ છે. આ જે માણસ છે એ અરાઉન્ડ લગભગ 35-36 વર્ષની એની ઉંમર છે. એ ચાઇનાથી MBBS ની ડિગ્રી પણ ધરાવે છે. ઘણો બધો સ્ટડીની રીતે, લેંગ્વેજની રીતે ઘણો જાણકાર માણસ છે. એ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો. આ જ એન્ટિટીમાં એક અબુ ખદીજા નામની એક એન્ટિટી જોડે પણ એ કોન્ટેક્ટમાં હતો, જેની આઈડેન્ટિટી આ માણસ એક ISKP ના આમિર તરીકે એના ઓળખે છે. એના મારફતે એ ભારતમાં આતંકવાદી કારવાઈ કરવા માટે એ ફંડની
જમા કરવા માટેની કામગીરી અને સાથે સાથે વેપન્સ કલેક્ટ કરવા માટેની કામગીરી એના માર્ગદર્શનમાં પણ એ કરતો હતો. આ જ પ્રક્રિયા હેઠળ એને આ ગાંધીનગર કલોલ પાસેની એક લોકેશન મળી હતી, જેના ઉપરથી એને આ વેપન્સની ડિલિવરી લેવાની હતી. આ વેપન્સ એને કોણ આપી ગયો એ બાબતે જયારે તપાસ કરવામાં આવેલી તો એના ફોન ડિટેલ્સમાંથી અમને એક ફોન નંબર પણ મળી આવેલો, બીજી ઘણી બધી ડિટેલ્સ પણ મળી આવેલી. એ નંબરની જયારે અમે તપાસ કરી તો એ નંબર મુવમેન્ટ કરતો હતો ગુજરાતથી બહાર બાજુ અને બનાસકાંઠા પાસે સ્ટેટિક હતો. આ એક ટીમ એના ઇન્ટ્રોગેશનમાં અહીંયા અમદાવાદ એટીએસ ખાતે લાગેલી હતી, ત્યારે એક બીજી ટીમ જેમાં ડીવાયએસપી વિરજીત પરમાર, ડીવાયએસપી કે પટેલ, પીઆઈ CH પનારા અને બીજા અધિકારીઓ જોડાયેલા હતા. એ લોકો આ ફોન નંબરની તપાસમાં બનાસકાંઠાથી બીજા 2 શકમંદોને લઈને આવેલા. એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવેલી અને એ લોકોનો પણ રોલ એમાં જણાઈ આવેલ. એ જે બંને લોકો છે એનું નામ આઝાદ સુલેમાન અને મોહમ્મદ સુલેમાન મોહમ્મદ સલીમ ખાન નામના છે. એ બંને લોકો લખીમપુર ખીરી અને શામલી યુપીના રહેવાસી છે. એ લોકો દ્વારા આ જે વેપન્સ છે આની ડિલિવરી કલોલ ખાતે અવાવરૂ જગ્યા ઉપર મૂકવામાં આવેલી હતી અને આ લોકો દ્વારા આનો જે હેન્ડલર છે એને એના લોકેશન્સ મોકલવામાં આવેલા હતા, જે લોકેશન્સથી ફર્ધર આ જે હૈદરાબાદ વાળો સૈયદ અહેમદ મોયુદ્દીન છે એને દ્વારા રિકવરી કરવામાં આવેલી. આ લોકોથી જયારે પૂછપરછ કરી ત્યારે જાણવા મળેલ કે આ લોકો ઘણા રેડિકલ છે, મૂળતે હાફિઝ છે, ભણેલા છે અને એ લોકો દ્વારા પણ દેશના ઘણા બધા હિસ્સાઓમાં જેમાં લખનઉ, દિલ્હી, અમદાવાદ વગેરે સામેલ છે, એમાં સેન્સિટિવ પ્લેસીસની થોડી રેકી કરેલી છે, ભીડભાડવાળી જગ્યાઓની રેકી કરેલી છે. સાથે સાથે એ લોકો દ્વારા જાણતા છતાં કે ભાઈ એની અંદર વેપન છે, આ જે વેપનની ડિલિવરી છે એ હનુમાનગઢ રાજસ્થાન જે કે એક બોર્ડરનો જિલ્લો છે ત્યાંથી એના દ્વારા કરવામાં આવેલી છે. FIR દાખલ કરવામાં આવેલી આ લોકો વિરુદ્ધ, જેમાં UAPA અને IPC ના સેક્શન્સ ઉમેરવામાં આવેલ છે. આજે હૈદરાબાદનો સૈયદ અહેમદ મોહિદ્દીન છે એની જયારે વધારે પૂછપરછ કરવામાં આવેલી અને આના ફોનમાં પણ ચેકિંગ કરવામાં આવેલો તો એક રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ, બહુ અતિ શક્તિશાળી ઝેર હોય છે, એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી. જેના માટે જે રો મટીરિયલ છે, કેમિકલ ચીજો, કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ્સ આને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા. એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસિજર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે. તો એક ઘણો એવો કેસ છે જેની અંદર કે યુપી અને હૈદરાબાદના જુદા જુદા માણસોને અમે અહીંયા ડિટેન કરીને અરેસ્ટ કર્યા છે. પહેલો જે સૈયદ છે એની અમે કાલે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા એના 17 તારીખ સુધીના અમને એના રિમાન્ડ મળ્યા છે. બીજા જે બંને આરોપીઓ છે એની પણ અમે અટક કરી છે, એને અમે આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીશું અને એના પણ ફર્ધર રિમાન્ડ લઈશું. એ સિવાયની જે બીજી એ તપાસમાં જે આગળ જે વસ્તુઓ મળશે એ પણ અમે આપને સમયસર અપડેટ કરીશું. હા, એ જે 2 આરોપીઓ જે અમે આપને નામ કીધા, જે આઝાદ અને મોહમ્મદ સુહેલ જે છે એ બંને આરોપીઓ આ હથિયારો હનુમાનગઢ થી લીધેલા હતા. એ લોકો પણ ના જણાવ્યા મુજબ પણ એ હથિયારો એ લોકોએ એક લોકેશન ઉપરથી પિક કર્યા હતા અને આ લોકેશન ઉપર ડ્રોપ કર્યા હતા. આપણા આ ચર્ચા પહેલા પણ ઘણી વખતે જૂના ટેરર રિલેટેડ કેસીસ અને ડ્રગ્સ રિલેટેડ કેસીસમાં થયેલી છે કે આ રીતે ડેડ ડ્રોપ કરીને એકબીજાથી એની બહુ વધારે પરિચય નહીં થાય એ રીતનો આ લોકોએ ચોકસાઈ રાખે છે. એ પરત એને જણાવ્યા મુજબ એ પરત હૈદરાબાદ જ જવાનો હતો અને જે રીતે આ રાઇઝિન નામનો જે પોટેન્ટ ઝેર બનાવી રહ્યો છે જેની કે બહુ નાની ક્વોન્ટિટી પણ બહુ વધારે લોકો માટે સફિશિયન્ટ હોય એને ડેડલી મારવા માટે, કહેવાય છે કે સાયનાઇડથી પણ વધારે પોટેન્ટ છે. તો આવો ઝેર જે બનાવતો હોય એના જે આતંકી મનસૂબા છે એ બાબતે અમે થોડો ડિટેલ્ડ એનો ઇન્ટ્રોગેશન કરીને આપ બધાને જાણ કરીશું. એ હૈદરાબાદમાં જ બનાવતો હતો અને એનો જે ઉપયોગ છે એ ઉપયોગ એને કન્ઝ્યુમ કરવાથી કોઈ પણ રીતે તમારે બોડીના ઇન્ટરનલ એમાં આવે, એ ગેસ મારફતે તમે ઇન્હેલ કરો કે
પાવડર ફોર્મમાં જનરલી હોય છે અને આ ફૂડ યા કોઈ પણ રીતે તમારી બોડીમાં જાય તો એ બહુ ડેડલી હોય છે. હથિયાર જે છે હનુમાનગઢથી હથિયાર આવ્યું છે. પિસ્ટલ ક્યાંની છે? મેડ ઇન ભારત મતલબ અહીંયાની છે કે પાકિસ્તાનથી શું છે? આ બાબતે હું નહીં કહી શકું કારણ કે એક ગ્લોક અને બેરેટા જનરલી ફોરેન મેડ હોય છે અને જે હનુમાનગઢ છે એ થોડો બોર્ડરની નજીકનો જિલ્લો છે. તો હવે હાલમાં એનો જે ઉદ્ગમ જે છે એ ક્યાંથી થયો છે એ બાબતે ફર્ધર તપાસ પછી અમે આપીશું. એક ગુજરાત એટીએસ ના મતલબ ઇફેક્ટિવનેસ આના ઇન્ટેલિજન્સ નેટવર્ક કે ભાઈ એ લોકોએ અહીંયા પહોંચ્યા, ફર્સ્ટ ટાઈમ આ ડિલિવરી એ રીતની કરી અને એને અમે પકડી શક્યા. જબકી કે એ લોકો ટ્રેન મારફતે આવ્યા હતા, એક માણસે એમાં બાય રોડ આવ્યો હતો. એ બહુ મોટો શહેર છે, તેમ છતાંય અમે આ વાત ઉપર ફક્ર છે, નાજ છે કે ભાઈ અમારી જે એટીએસ ની ટીમ છે એમાં જે હ્યુમન ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવા વાળા માણસો હોય કે ટેકનિકલ એનાલિસિસ કરવા વાળા માણસો હોય, એ જે ઇન્ફોર્મેશન પણ છે એ અમને પરમ દિવસે લગભગ મોર્નિંગ આવર્સમાં મળી હતી. અમે ટીમ બનાવી, એ માણસને આઈડેન્ટિફાઈ કર્યા, એને ચેક કર્યા અને આપ બધાની જાણકારી માટે મોટા ભાગના આપણે લોકો જે જૂના છો એ બધા જાણો છો કે આ એક્ટિવિટી ભલે આપણને રિઝલ્ટ ક્યારે મળતો હોય, આ 365 ડેઝ ચાલવા વાળી 24/7 ચાલવા વાળી એક્ટિવિટી છે જેની અંદર હજારોની સંખ્યામાં અમે લોકો પર સર્વેલન્સ રાખીએ છીએ, લોકો પર વોચ રાખીએ છીએ, લોકોની પૂછપરછ કરીએ છીએ. જે પોલીસિયા તરીકેથી આપણે ટેકનિકલ રાહે કરી શકીએ, કોઈને પૂછપરછ કરી શકીએ, ઇન્ફોર્મર્સનું નેટવર્ક કરી શકીએ. અને આ બાબતમાં ના કેવલ ગુજરાત એટીએસ, બધા જિલ્લા કમિશનરેટ, સરકાર, આ સરકાર તરફથી જે અમને ટેકનિકલ ડેવલપમેન્ટ માટે જે પણ વસ્તુઓ જોઈએ, જે મેન પાવર માટે જોઈએ, જે અમારા મુવમેન્ટ માટે જોઈએ, એ બધી રીતે અમને જે સહકાર મળે છે એના લીધે એ જે મોટિવેટેડ એક ફોર્સ છે જે ગુજરાત પોલીસ છે એની બધી યુનિટ છે એ કન્ટિન્યુઅસલી આ કામ કરે છે. તો આ બેસિકલી જે કેસ થયો, એ માણસ આવ્યો, એ 6 તારીખ રાત્રે અહીંયા પહોંચ્યો હતો, અમને આ ઇનપુટ મળ્યો અને 7 તારીખે રાત સુધીમાં અમે આના ઉપર કેસ પણ કર્યા. મોટા મોટી અમે એના ફોનનો એનાલિસિસ કરીને ઘણી બધી વસ્તુઓ જાણી, બીજા આરોપીઓની પણ ઓળખ કરી, આ લોકોનો પણ ડિટેન કરીને અરેસ્ટ કર્યા અને